નમસ્કાર દોસ્તો, આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે ગુજરાતમાં કેટલા લોકોને કોરોના વેક્સિન મળશે. સાથે સાથે જે કોવિડ-19ની વેક્સિન બાબતે જે લેટેસ્ટ ન્યૂઝ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. અને ગુજરાત સરકારે તાજેતરમાં એક નવો પરિપત્ર જાહેર કર્યો છે કે લગ્ન, મરણ જેવા પ્રસંગો હોય છે જેમાં લોકો એકઠા થતા હોય છે, એ બાબતે રાજ્ય સરકાર સાવચેત થઈ અને કોરોનાની મહામારી ન ફેલાય એ બાબતે એક નવો પરિપત્ર કર્યો છે. સાથે સાથે મિત્રો, તમને એ પણ જણાવીશું કે આજની જે વર્ચ્યુઅલ મિટિંગ હતી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીની સીએમ સાથે, જે સ્ટેટમાં વધારે કોરોના ઇફેક્ટિવ થઈ રહ્યો છે, એ તમામ માહિતી આપણે અહીંયા વિડીયોમાં જોઈશું. મિત્રો, આપણે પહેલાં વર્લ્ડ વાઇડ જોઈએ તો મિત્રો કોરોના વેક્સિન બાબતના એક લેટેસ્ટ અપડેટ છે, તમે જોઈ શકો છો. લેટેસ્ટ અપડેટ સોર્સેસ છે ઇન્ડિયા ટુડેનું છે. મિત્રો, કોરોના વાયરસ વેક્સિન અપડેટ, રશિયા સેઝ સ્પુટનિક વી. મિત્રો, તમે બધા જાણો છો કે રશિયાએ ફર્સ્ટ ટ્રાયલ કર્યો હતો. રશિયાએ જે કોવિડ-19ની મહામારીમાં જે કોરોનાની અંગેની પ્રથમ જે રસી લાવી હતી એ મિત્રો રશિયાની હતી, એ સ્પુટનિક વી હતી. મિત્રો, તમે જોઈ શકો છો રશિયાની જે કોરોના વેક્સિન છે એની સ્પુટનિક વી ટુ બી ચીપર ધેન યુએસ વેક્સિન. એસઆઈએ જે કહ્યું છે મિત્રો કે ઇન્ડિયાઝ ફર્સ્ટ ફોર એસ્ટ્રાઝેનેકા વેક્સિન. મિત્રો, તમને જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન છે મિત્રો ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવાય છે અને એના દ્વારા બનાવવામાં આવી છે. અને એનું એવું કહેવું છે, કોરોના વાયરસ વેક્સિન અપડેટ આફ્ટર ધ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ વેક્સિન સો રિઝલ્ટ ધેટ વેર 70% મિત્રો અસરકારક વેક્સિન છે એવું માનવું છે. અને કોવિડ-19 અમોંગ વોલ્યુન્ટરી ડ્રગ કંપની હેઝ સેડ વેક્સિન કુડ ગો ઓન ટુ બી 90% ઇફેક્ટિવ. મિત્રો, 90% આ વેક્સિન અસરકારક છે. જ્યારે તમને જણાવી દઈએ કે જે કોરોના વેક્સિન છે રશિયાએ જે બનાવી છે એની સ્પુટનિક છે એ પણ એની કમ્પેરિઝનમાં ઇફેક્ટિવ તો છે જ, પરંતુ રશિયાએ એવું કહી દીધું છે ઓન સ્ટેજ કે અમારી રસી એ સસ્તી હશે, બીજા દેશોની જે ચીપર પ્રાઇસ અમારી હશે, બીજા દેશોની જે હાઈ પ્રાઇસ હશે એની કમ્પેરિઝનમાં અમારી ઓછી પ્રાઇસ હશે. સાથે સાથે મિત્રો, તમને જણાવી દઈએ કે ફાઇઝર જે અમેરિકાની કંપની દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે એ રસી પણ વેક્સિન અત્યારે ઇફેક્ટિવ છે, પરંતુ ઇન્ડિયામાં ક્યારે આવે છે એની હજી કોઈ લેટેસ્ટ અપડેટ અહીંયા મળી નથી. સાથે સાથે મિત્રો, આજે જણાવી દઈએ કે આજની જે વર્ચ્યુઅલ બેઠક હતી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીની તમામ સીએમ સાથેની, તો એમાં જણાવી દીધું છે કે જે કોરોના વેક્સિન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સાવચેતી રાખવાની છે. સાથે સાથે એ પણ જણાવી દીધું છે કે કોરોના વેક્સિન ઇન્ડિયાને ક્યારે મળશે એ હજી કોઈ ન્યૂઝ નથી. અને વેક્સિન ઓલ ઓવર ઇન્ડિયાવાળા ક્યારે લોન્ચ કરશે એ પણ હજી ફાઇનલી લેટેસ્ટ ન્યૂઝ નથી, એ પણ વૈજ્ઞાનિકો ઉપર ડિપેન્ડ છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ ગ્રેટ ન્યૂઝ ફોર ઇન્ડિયન હ્યુમન બીંગ કે મિત્રો આપણી ભારતની લાસ્ટ ટ્રાયલમાં વેક્સિન અત્યારે એક કાર્ય કરી રહી છે. જો સફળ પરીક્ષણ થશે તો મિત્રો માર્કેટમાં આવશે ભારતની પ્રથમ રસી. અને સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે કોરોના વેક્સિન જો ભારતમાં ઉત્પન્ન થશે અને આવશે તો મિત્રો ગુજરાતમાં કોરોના વેક્સિન કયા કયા વ્યક્તિઓને આપવામાં આવશે એ બાબતે આપણા સીએમ શ્રીએ આજે ઓફિશિયલી જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં માહિતી આપી છે. મિત્રો, પ્રથમ તબક્કામાં હેલ્થ કર્મચારીઓને વેક્સિન અપાશે. સેકન્ડ તબક્કામાં મિત્રો સફાઈ કર્મચારીઓ છે એમને વેક્સિન અપાશે. થર્ડ સ્ટેજમાં 50 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એમને વેક્સિન આપવામાં આવશે. સાથે સાથે અંતિમ અને ફોર્થ જે સ્ટેજ છે એમાં મિત્રો 50 વર્ષથી નીચેના ઉંમરના જે લોકો છે એમને વેક્સિન આપવામાં આવશે, એવું આપણા સીએમ શ્રી રૂપાણી સાહેબે આજે જણાવેલું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારની 2 દિવસ અગાઉ જ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. કોરોનાની જે મહામારી ગુજરાતમાં ફેલાઈ રહી છે, સતત 1500 કેસ 24 કલાકમાં એક્ટિવ કેસ આવી રહ્યા છે, તે અંગે તો ગુજરાતના જે આપણા ગૃહ વિભાગ છે એના દ્વારા ઓફિશિયલી પરિપત્ર કરવામાં આવ્યો છે કે મિત્રો લગ્ન છે, કોઈ સ્થળે તમે ભેગા થાઓ છો તો એ બાબતે કોઈ સમારંભ છે તો એ બાબતે ઓફિશિયલી પરિપત્ર મિત્રો અહીંયા કરી નાખ્યો છે. 24/11/2020ના રોજ ગૃહ વિભાગ સચિવાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. મિત્રો, કોવિડ-19ને અસર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નીતિ નિર્દેશ મુજબ મિત્રો આ પરિપત્ર કરાયો છે. અહીંયા તમે જોઈ શકો છો, લગ્ન, સત્કાર, સમારંભ જેવી અન્ય ઉજવણીમાં કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ જે સ્થળ જે હોય છે અહીંયા મળવાની ક્ષમતા હોય છે એનીથી 50%થી વધુ નહીં, પરંતુ મહત્તમ એટલે કે મેક્સિમમ 100 વ્યક્તિની મર્યાદામાં સમારંભ તમે કરી શકશો, પ્રસંગ કરી શકશો, એની મંજૂરી આપી છે. સાથે સાથે કોઈ મૃત્યુના કિસ્સામાં જે ડેથ સેરેમની જેવું હોય છે એ અંતિમ ક્રિયા ધાર્મિક વિધિમાં
50 વ્યક્તિની મર્યાદામાં આ કાર્યક્રમ તમે યોજવી શકશો અને કાર્યક્રમ કરી શકશો. વધુમાં જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલ થઈ રહ્યો છે તે શહેરમાં કર્ફ્યુ સમય દરમિયાન લગ્ન છે, કોઈ સત્કાર સમારંભ છે, એવી અન્ય ઉજવણીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મિત્રો, આ હુકમ 25/11/2020થી અમલ કરવાનો રહેશે એવું પણ અહીંયા જણાવી દીધું છે. 2/11/2020ના જાહેરનામાના અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. મિત્રો, અમુક જે જોગવાઈઓ હતી 2/11ના રોજ જાહેરનામામાં આપી હતી એ પણ યથાવત રહેશે એવું ગુજરાત સરકારના ગૃહ વિભાગે જાહેર કરેલું છે. મિત્રો, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી આપણે ઘરે રહીએ, સુરક્ષિત રહીએ એવી જ આશા રાખું છું. મિત્રો, ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.